ફૂલ વરસાદ પડી રહ્યો બહાર ને હવે આ ઈ રિક્ષાની અંદર બેઠા છીએ બધા. લાઈટ તો આવે તો આમાં પ્રતિકભાઈ આપણે ઠંડી લાગે તરત તું હાથ નથી લીધો બરોબર. આ અમારા લાઇટ મેન છે, એલસી મેન. આ અમારા ભાઈ આઈડિયા મેન છે. ભાઈ તાર કોઈ કેવું છે સુધાંશુ? આ અમારા સાયલેન્ટ ભાઈ છે જે કશું બોલતો નહીં. હસદે ચહેરા ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕੋਈ તકલીફ નહીં ਹੁੰਦੀ. બચારો ટ્રીપમાં આવ્યો છો પસ્તાય છે કે નહીં પસ્તા તો પૂછી જોજે. પસ્તાય છે મજા આવે તને? ખોવાઈ ના જતો બસ ખાલી. અરે બહુ વરસાદ, પાણી અંદર ખોલવા નહીં. અને અમારા ડ્રાઈવર રેનકોટ પહેરી બેસી ગયા છે. પાછળ આગળ અમારા સચિનભાઈ બેઠા રસ્તો બતાવે. અમે રિક્ષા બુક કરી હતી બેટ દ્વારકા ફરવા. ગાડીની આટલા ઊભી રાખી, ફૂલ વરસાદમાં ફટ ગાડીમાં બેસી ગયા. અમે બરાબરના बढ़िया છીએ બધા. અને અમે બેટ દ્વારકાની શોપિંગ કરી, કૃષ્ણ ભગવાનના વાંગા લાયા છીએ અને ગોપાલ. આ વરસાદની મજા લઈએ છીએ ગાડીની અંદર બે. ફૂલ વરસાદ પડી રહ્યો છે. હવે અમારે સુદર્શન સેતુ બ્રિજ જોવા જવાનો હતો, જોઈએ મેર પડે એવો છે કે નહીં. જ્યારે પણ મને ફરવા જવાની ઈચ્છા થાય ને ભાઈબંધો જોડે, ત્યારે હું પ્લાનિંગ બનાવતો ને ત્યારે ચોમાસું જ હોય. લાસ્ટ ટાઈમ મેં પ્લાનિંગ બનાવ્યો, ચોમાસું હતું, ફૂલ વરસાદ, હાઈ એલર્ટ. અત્યારે જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે. આ સુદર્શન સેતુ બ્રિજને ખાલી જોઈ શકીએ, ફોટો નહીં પડાવી શકતા બહાર ઉતરીને. બસ આવું જોઈએ. અમે ફરવા નીકળીએ ત્યારે હાઈ એલર્ટ હોય જ છે. વિચાર હતો મસ્ત સુદર્શન સેતુ બ્રિજ ઉપર મોટા પડાવીશું, પણ અમારા વરસાદે થોડીક મજા ટીકી કરી દીધી છે. સુદર્શન બ્રિજ ઉપર અમે ઊભા છીએ સરસ, પણ વરસાદ ફૂલ પડી રહ્યો. ગાડી સાઈડ નજારો જોવો ખાલી નવીન દરિયાનો. તો પાછા આવી ગયા અમે બેટ દ્વારકાથી દ્વારકાધીશના મંદિરે. અને અમે ગોમતી ઘાટે ચાલતા પાછળ બીચ બાજુ જઈ રહ્યા હતા અને રસ્તામાં અમને દેખાઈ ગઈ બહુ બધી માછલી. અને અહીંયા મસ્ત લોટની ગોટીઓ મળતી હોય છે, જે લઈને અમે થોડુંક માછલીઓને ખવડાવ્યું. અને બહુ બધી માછલી આવી ગઈ ખાવા માટે. ઢગલો મોટી હતી બાપા. તો માછલીને ખવડાવી થોડું આગળ વધે તમને જોવા મળ્યા કરચલા. એક મોટો દઈ હતો, એક થોડોક નાનો હતો. ગોમતી ઘાટની સીડીઓ પર ફટફટ ચાલી રહ્યા હતા. અને થોડુંક વધુ આગળ ચાલે તમને જોવા મળ્યો એક જગ. કોઈક બિચારાનો પાણીનો જગ દરિયામાં હિંડોળા લઈ રહ્યો હતો આમથી તેમ. અને એ જોઈને યાદ આવ્યું અમને કે અમે પીવા માટે પાણીની જગ ના ભરી લાયા. અફસોસ થઈ ગયો, ભૂલી ગયા અમે. અને અહીંયા મોજાનો વિડીયો લેતી વખતે મને સખત બીક લાગી રહી હતી. કારણ કે આ ક્રેબ્સ છે ને ફટફટ સીડીઓ ચડી રહ્યા હતા. ચાલો ક્યાંક ઉપર ચડી જાય તકલીફ કરે. અને ગોમતી ઘાટથી આગળ ચાલે એટલે મસ્ત તમને દીવા દાંડી દેખાતી હતી, જ્યાં સૂરજ મસ્ત આથમતો હતો. અને એકદમ મસ્ત નયન રમણીય દ્રશ્ય સર્જાઈ રહ્યું હતું. મસ્ત દ્વારકા, દરિયાના મોજા, મસ્ત લાઇટ હાઉસ, સૂરજ આથમતો હતો. મસ્ત એસ્થેટિક ફીલ થતું હતું. અહીંયા મસ્ત શાંતિથી ફોટા પડાયા, જીવનની અલગ શાંતિનો અનુભવ કર્યો. સરસ દરિયાનો અવાજ કાનમાં જઈ રહ્યો હતો. એકદમ મસ્ત શાંતિ હતી. અને દ્વારકાના દરિયાનો થોડોક ચરણ સ્પર્શ કર્યો. જેમ જેમ સૂરજ આથમતો ગયો એમ આકાશ એકદમ બ્લુ થતું ગયું. એકદમ બ્લુઇશ સીન થઈ ગયો. આખું બધું જ બ્લુ લાગતું હતું. કદાચ કેમેરો એટલું સરસ રીતે કેપ્ચર નહીં કરે, પણ રિયલમાં એકદમ આખું બધું જ બ્લુ જ દેખાય તમને. અને એવા બ્લુ અંધારામાં લાઇટ હાઉસની લાઇટ મસ્ત ચાલતી હતી. મસ્ત કેપ્ચર થઈ ગયો શોટ. અને અમારી સાંજ મસ્ત મેં અહીં આખી પસાર કરી. અને પછી ત્યાંથી ગયા અમે અમારા રૂમ પર થોડું ફ્રેશ થઈને ગયા જમવા માટે. અને જમીને અગેન રાત્રે પાછા આવી ગયા ગોમતી ઘાટે. અને અહીંયા મસ્ત અમે લટાર મારતા હતા, બાંકડાઓ હતા બેસવા માટેના.
ત્યાં બેઠા અને ત્યાંના લોકલ્સ બધા બેઠા હતા જે આજુબાજુમાં રહેતા હોય એ મસ્ત વાતો કરતા હતા ને અમે સાંભળતા હતા. અને ત્યાંથી મસ્ત દ્વારકાધીશની વ્હાઈટ ધજા દેખાઈ રહી હતી. પણ એક મિનિટ, રાત્રે કંઈક એવું થયું જેથી હું તમને રૂમ ટૂર ના આપી શક્યો, જે રૂમમાં અમે રોકાયા હતા એનું. હવે અમારો રૂમ જે જગ્યાએ હતો ને ત્યાં જવાનો દરવાજો સાંકડો નીચો હતો. બધા શાંતિથી નીચે નમીને જતા હતા. હું મારા વ્લોગના ચક્કરમાં હતો એટલે હું નીચે નમવાનું થોડુંક ભૂલી ગયો, એટલે મસ્ત માથું ઉપર ભટકાયું, જેનો અવાજ એ વિડીયોમાં તમને સંભળાશે. બસ પછી શું, આગળ બ્લોગ જ ના કન્ટિન્યુ કરી શક્યો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.